નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન યો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભવાય સર્વમાં કૃપાઓ નિલધની દાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ચોથો શ્લોક કરી રહ્યા છીએ. ચોથા શ્લોક એનો અન્વયાર્થ, ટીકા, એનો ભાવાર્થ આપણે કર્યા છે અને એની કેટલીક વિશેષ વાતો આજે આપણે લેવાની છે અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચન લઈશું. પરંતુ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ તો સમાધિ તંત્રના ચોથા શ્લોકમાં આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી કહે છે કે સર્વ પ્રાણીઓમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ 3 પ્રકારે આત્મા છે. એટલે કે એવી 3 અવસ્થા હોય છે. એનો અર્થ એમ નથી કે 3 અવસ્થા સાથે હોય છે. એ 3 અવસ્થા કહી એટલે જયારે બહિરાત્મા છે ત્યારે તે અંતરાત્મા નથી અને જયારે અંતરાત્મા છે ત્યારે બહિરાત્મા કે પરમાત્મા નથી. એટલે કોઈ પણ એક અવસ્થા હોય છે અને એ અવસ્થા બહિરાત્મપણું છે એને છોડીને અંતરાત્મપણું જયારે એ પ્રગટ કરે છે તો એ સાધક દશા છે, એ મોક્ષ માર્ગના ઉપાયની દશા છે અને એમાં એ આગળ વિકાસ કરીને પોતાના પુરુષાર્થ દ્વારા પરમાત્માપણું પ્રગટ કરે છે. એટલે આ રીતે અહીંયા એમ કહ્યું કે 3 પ્રકારે આત્મા છે. તેમાં અંતરાત્માના ઉપાય દ્વારા પરમાત્માને અંગીકાર કરવો જોઈએ અને બહિરાત્માને છોડવો જોઈએ. તો એમાં આજે ભાવાર્થ પછીથી જે વિશેષ વાત કરી છે તે આપણે લઈએ છીએ. સમાધિ તંત્ર પાના નંબર 17. અહીંયા વિશેષની અંદર કહે છે, બહિરાત્માની વાત કરતા કહે છે કે બાહ્ય શરીર આદિ વિભાવભાવ તથા અપૂર્ણ દશામાં જે આત્મબુદ્ધિ કરે છે અર્થાત તેની સાથે એકતાની બુદ્ધિ કરે છે તે બહિરાત્મા છે. બાહ્ય શરીર આદિ એટલે શરીર, જે શરીર સાથે તે રહ્યો છે તે, અને આદિ કહેતા એને સંયોગે કરીને જે પદાર્થો પ્રાપ્ત થયા છે અથવા તો એની નજીકમાં આવ્યા છે એ બધા. વળી એના જ ભાવ, પરલક્ષ્ય થતા એના ભાવ, વિભાવ ભાવ, એટલે એમાં તથા અપૂર્ણ દશામાં જે આત્મબુદ્ધિ કરે છે અર્થાત તેની સાથે એકતાની બુદ્ધિ કરે છે તે બહિરાત્મા છે. એટલે અહીંયા એક વાત વધારામાં ઉમેરી છે કે અપૂર્ણ દશામાં પણ એ આત્મબુદ્ધિ કરે તો પણ એ બહિરાત્મા છે. કેમ કે એની અપૂર્ણ દશા તો ક્યારેય હોય જ નહીં. ભગવાન આત્મા તો પરિપૂર્ણ છે. અહીંયા તો દ્રવ્ય અપેક્ષાએ વાત છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એ ક્યારેય અધૂરું રહ્યું જ નથી, ક્યારેય અધૂરું હોઈ શકે જ નહીં. એની કોઈ એવી દશા હોઈ શકે જ નહીં. 12મા પર્યાયમાં જે અપૂર્ણતા દેખાય છે એ તો નામ માત્ર છે, કહેવા પૂરતી અપૂર્ણતા છે. વાસ્તવમાં કઈ અપૂર્ણતા નથી. એ અપૂર્ણતા તો બધી પર્યાયમાં છે ને એ તો ક્ષણિક છે. એટલે પોતાને અપૂર્ણ દશા છે એમ તો ક્યારેય કહેવાય નહીં. એ તો બધું પર્યાયમાં રહ્યું. પોતે તો ભગવાન આત્મા પરિપૂર્ણ છે અને પોતાનું એવું જ નિર્મળ શુદ્ધ પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે. એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે બાહ્ય શરીર આદિ વિભાવ ભાવ તથા અપૂર્ણ દશામાં જે આત્મબુદ્ધિ કરે છે, પોતાપણું માને છે. અપૂર્ણ દશા અને પોતાપણું
રૂપે માનવી, અપૂર્ણ દશામાં પોતાપણું કરવું, એ તો મિથ્યાત્વ છે. પોતે પરિપૂર્ણ છે તો પોતે પરિપૂર્ણ છે એવા જ જ્ઞાન શ્રદ્ધાન કરવાના છે. એટલે અપૂર્ણતામાં પોતાપણું માનવું, પોતાપણું સ્વીકારવું, એ રીતે આત્મબુદ્ધિ કરે તો પછી એ ક્યારે સમ્યક દર્શન પ્રગટ કરશે? એટલે અહીંયા એ વાતને પણ સાથે લીધી કે બાહ્ય શરીરાદિ વિભાવ ભાવ તથા અપૂર્ણ દશામાં જે આત્મબુદ્ધિ કરે છે, અર્થાત તેની સાથે એકતાની બુદ્ધિ કરે છે, તે બહિરાત્મા છે. આના ઉપરથી એક બીજી વાત પણ સમજવા જેવી છે કે ક્યારેય આત્માએ દીનતા કરવા જેવી નથી. દીન અને દીર્ઘ દીન, દીનતા એટલે પોતે સાવ દીન છે, અતિ નિર્માલ્ય, સામાન્ય, ગરીબ, એવા બધા જ અર્થ એના દીન ના થાય છે. તો એવી દીનતા કરવા જેવી નથી. કેમ કે એ તો વર્તમાનમાં જે કાંઈ દેખાઈ રહ્યું છે એ ક્ષણિક છે અને એ પર્યાય રૂપે છે. જે દીનતા કરે છે એ તો પર્યાય સામું જ જુએ છે, કેમ કે પર્યાયમાં જ દીનતા છે. દ્રવ્યમાં તો કાંઈ દીનતા છે નહીં. દ્રવ્ય તો સિદ્ધ સમાન છે. દરેક જીવનું દ્રવ્ય તો સિદ્ધ સમાન છે, પરિપૂર્ણ છે. એમાં તો સર્વજ્ઞતા ભરી છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે. તો પછી એને વળી અધુરાશ કે અપૂર્ણતા કે દીનતા કેવી? એને તો કાંઈ એવું છે જ નહીં. એટલે જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, જેને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યા પછીથી દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, એ પોતાના દ્રવ્ય વિશે પણ પોતે પરિપૂર્ણ છે એમ જ માને છે, એમ જ સ્વીકારે છે અને એમ કરીને પુરુષાર્થ કરે છે. પણ જો પોતાનામાં અધુરાશ માનશે કે પોતાનામાં દીનતા માનશે તો એ ક્યારેય સમ્યક દર્શન પ્રગટ નહીં કરી શકે. કેમ કે દીનતા, ગરીબાઈ, અપૂર્ણતા, નિર્બળતા એ બધું ક્યાં છે? એ એના આત્મામાં છે? એના આત્મામાં નથી. એ તો પર્યાયમાં છે અને એ પણ ક્ષણિક છે. એટલે એવું જે માને એ તો પર્યાય બુદ્ધિ છે. અને પર્યાય બુદ્ધિ છે, પર્યાય દ્રષ્ટિ છે, એ તો સમ્યક દર્શન પ્રગટ કરી શકતો જ નથી. દ્રવ્ય દ્રષ્ટિ છે એ જ સમ્યક દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ હોય એ જ સમ્યક દ્રષ્ટિ હોય. દરેક દ્રવ્યને એની રીતે, દ્રવ્યની રીતે જ જે જુએ છે, જાણે છે, એ સમ્યક દ્રષ્ટિ છે. પૂતગળ પરમાણુઓના સ્કંધ હોય તો એને પૂતગળ તરીકે જ જ્યારે એ જાણે છે અને એમ જ શ્રદ્ધે છે, તો એની શ્રદ્ધા સાચી છે. પણ એ સ્કંદની વિવિધ રચનાઓમાં રંજિત થઈ જાય છે અને એમ એ પર્યાય બુદ્ધિ થાય છે તો એને રાગ કે દ્વેષના પરિણામ થાય છે અને એ તો ભવના ભ્રમણ કરે છે. એ મિથ્યાત્વ સહિત છે. એટલે ગુરુદેવ પાસેથી જો આપણને કાંઈ મોટામાં મોટું સૂત્ર મળ્યું હોય તો એ આ છે કે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. એટલે એ વાતને અહીંયા સમાવી લીધી છે. બાહ્ય શરીરાદિ વિભાવ ભાવ તથા અપૂર્ણ દશામાં જે આત્મબુદ્ધિ કરે છે, અર્થાત તેની સાથે એકતાની બુદ્ધિ કરે છે, તે બહિરાત્મા છે. જો નાની નાની વાત ઉપર ધ્યાન આપવાની જરૂર છે. પ્રભુ કેટલી બધી વાતને આપણે કઈ રીતે લેવાની છે, કઈ રીતે સમજવાની છે, કેવી શ્રદ્ધા કરવાની છે, એ આપણને આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા ખ્યાલ આવે છે. અહીંયા કહે છે કે તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી બહારમાં કાયા અને કસાયોમાં મારાપણું માને છે, તેને ભાવકર્મ અને દ્રવ્ય કર્મ સાથે એકતા બુદ્ધિ છે. શરીર સાથે અને પોતાને થતા વિકારી ભાવો સાથે પોતાપણું માને એને ભાવકર્મ અને દ્રવ્યકર્મ સાથે એકતા બુદ્ધિ છે. તેનાથી જ પોતાને લાભહાનિ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ છે અને એવો મિથ્યા દ્રષ્ટિ જીવ અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરે છે અને દુઃખોથી પીડાય છે. આ બહિરાત્મા છે. હજી આના પછીની ગાથામાં બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એ બધાની એના લક્ષણો સહિત ઘણી વાત આવશે. પણ અહીંયા પણ
આ વિશેષ કરી અને એની નીચે આખી વાત સમજાવી દીધી છે. અંતરાત્માને વિશે અહીંયા કહે છે કે જેને શરીર આદિથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માનું ભાન છે તે અંતરાત્મા છે. આત્માનું ભાન એટલે પોતે કોણ છે, કયો આત્મા, કયા આત્માનું ભાન? પોતાના આત્માનું ભાન હોય, બીજાના આત્માનું ભાન કંઈ હોતું નથી. એટલે કે બીજાના આત્માને અનુભવી શકાતો નથી. ભાન હોય એનો અર્થ તો એ થયો કે એ આત્માને અનુભવે તો એને એનું ભાન કહેવાય. શબ્દોમાં ગમે તેવા વર્ણન કરી જાય એટલે કાંઈ એને આત્માનું ભાન છે? એમ નથી. તો પછી પંડિતો બધા જ સમ્યક દ્રષ્ટિ થઈ જાય? એમ નથી. ગુરુદેવની સભામાં પંડિતો શા માટે આવતા હતા? એ બધા જ અર્થ કરતા હતા, સંસ્કૃત વ્યાકરણ બધું જાણતા હતા, એવા પંડિતો શા માટે આવતા હતા? કે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, શાસ્ત્રની વાતમાંથી અધ્યાત્મ કાઢી અને કેમ સ્વરૂપમાં જવું એ ગુરુદેવ બતાવતા હતા. એટલે અહીંયા એ વાત છે કે શરીર આદિથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માનું ભાન છે તે અંતરાત્મા છે અને તેને સ્વ પરનું ભેદ જ્ઞાન છે. સ્વ શું? પોતાનું સ્વરૂપ છે તે સ્વ છે અને એ સિવાય બીજું બધું પર છે. એમ સ્વ પરનું ભેદ જ્ઞાન છે. તેને એવો વિવેક વર્તે છે કે હું જ્ઞાન દર્શન રૂપ છું, એક શાશ્વત આત્મા જ મારો છે. શાશ્વત આત્મા જ મારો છે. આત્મા તો શાશ્વત છે, ત્રિકાળ રહેવાવાળી ચીજ છે. બાકી જે કંઈ એને સંયોગે કરીને પ્રાપ્ત થયું છે, આ ભવના ભ્રમણ કરતા આ ગતિમાં મનુષ્યની ગતિ થઈ છે, તો એમાં એને જે કાંઈ પ્રાપ્ત થયું છે, આ શરીર પણ જે કાંઈ પ્રાપ્ત થયું છે અને બીજું બધું જે એની આસપાસમાં પ્રાપ્ત થયું છે, એ બધું કર્મના ઉદયને કારણે છે. એટલે એ સંયોગને જે છે અને એ સંયોગો તો ચાલ્યા જવાના છે. જ્યાં સુધી કર્મના ઉદય છે ત્યાં સુધી એ બધું રહે છે, પછી તો ચાલ્યું જાય છે. આ શરીર નામ કર્મના ઉદયરૂપ શરીર, એ શરીરની અંદર જન્મથી માંડી અને મૃત્યુ થાય, અવસાન થાય ત્યાં સુધી કેટલા બધા ફેરફારો થાય છે. એ બધું સંયોગે કરીને છે. પૂર્વે એવા ભાવ કર્યા હતા તો એ ભાવને અનુરૂપ એવી ગતિ અને એ ગતિને અનુરૂપ એવું શરીર મળ્યું છે. એટલે એ સંયોગ છે તો એ સંયોગ તો જવાનો જ છે, કાયમ રહેવાનો નથી. શરીરમાં દુઃખનો સંયોગ છે તો એ પણ કાયમ રહેવાનો નથી. શરીરમાં સાતાનો સંયોગ છે તો એ પણ કાયમ રહેવાનો નથી. એ બધું સંયોગે છે. એટલે અહીંયા કહે છે કે બાકીના સંયોગ લક્ષણ રૂપ અર્થાત વ્યવહાર રૂપ જે ભાવો છે તે બધા મારાથી ભિન્ન છે. આ શરીર તો ભિન્ન છે પણ એના સંબંધીના મારા ભાવ. એ જ રીતે મને જે કંઈ આ લક્ષ્મી વગેરે પ્રાપ્ત થયું હોય તો એના સંબંધીના મારા જે બધા ભાવ, એ ભાવ પણ મારાથી જુદા છે, ભિન્ન છે. એ મારાથી બાહ્ય છે, એ મારામાં નથી. મારા કોઈ ગુણને અનુસરીને એ ભાવ થતા નથી. આવી સમજ, આવી શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને હોય છે અને આવો સમ્યક દ્રષ્ટિ આત્મા મોક્ષ માર્ગમાં સ્થિત છે. અને જે મોક્ષ માર્ગમાં સ્થિત છે એ પછી મોક્ષને પામે જ છે. પરમાત્મા વિશે અહીંયા કહે છે કે જેણે અનંત જ્ઞાન દર્શન આદિ રૂપ ચૈતન્ય શક્તિઓને પૂર્ણપણે વિકાસ કરી સર્વજ્ઞ પદ પ્રાપ્ત કર્યું છે તે પરમાત્મા છે. જેણે અંદરમાં પડેલી પોતાની અનંત શક્તિઓને પૂર્ણપણે પ્રગટ કરી છે તે પરમાત્મા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા અનંત ચતુષ્ટય જેણે પ્રગટ કર્યા છે એ પરમાત્મા છે. તો ત્યાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણની વાત આવી અને હવે પછીના શ્લોકમાં એનું દરેકનું લક્ષણ કહેશે અને ઘણો વિસ્તાર કરશે. હવે આ ચોથા શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એ આપણે લઈએ. આત્મભાવના, પાના નંબર 26.
આત્માની ત્રણ દશાઓ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અહીંયા કહે છે કે વિવિક્ત આત્માનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી. કોણે? આચાર્ય ભગવાને આત્માનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી, વિવિક્ત આત્માનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી. એટલે વિવિક્ત શબ્દ મૂક્યો એનો અર્થ જ એ છે કે જુદી જુદી પ્રકારની દશાઓ છે, આત્માની એવી દશા છે. તો વિવિક્ત આત્માનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં પ્રશ્ન ઉઠે છે કે આત્મા કેટલા પ્રકારના છે? વિવિક્ત શબ્દ મૂક્યો ત્રીજી ગાથાની અંદર, એટલે એનો અર્થ જ એ થયો કે આત્માનું સ્વરૂપ કહે છે અને વિવિક્ત આત્માનું સ્વરૂપ કહ્યું તો એનો અર્થ જ એ થયો કે આત્માનું સ્વરૂપ કેટલા પ્રકારનું હશે? અનેક પ્રકારનું હોય, એક કરતા વધુ પ્રકારનું હશે. તો એ આત્મા કેટલા પ્રકારના છે અને તેમાંથી કેવો આત્મા ઉપાદેય છે અને કેવો આત્મા હેય છે, એટલે કે કઈ દશા એની વાત છે. આત્મા તો દ્રવ્ય અપેક્ષાએ તો બધા સરખા છે, પણ અહીંયા તો એની પર્યાયની અપેક્ષાથી વાત છે. કે છે કે એમાં કેવો આત્મા ઉપાદેય છે અને કેવો આત્મા હેય છે, આત્માના કેટલા પ્રકાર છે કે જેથી આપ પરથી વિભક્ત શુદ્ધ આત્માને જ ઉપાદેય તરીકે બતાવવા માંગો છો. એવી આશંકાના ઉત્તર રૂપે આ ચોથો શ્લોક કહેવામાં આવ્યો છે. એમાં ગુરુદેવ ચોથા શ્લોક ઉપર પ્રવચનમાં કહે છે કે સર્વે જીવોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્મા છે. તેમાંથી અંતરાત્મા રૂપ ઉપાય વડે પરમાત્માપણું ઉપાદેય કરવું અને બહિરાત્માપણું છોડવું, તજવું. અંતરાત્મા રૂપ ઉપાય વડે, આ અંતરાત્માપણું છે એ જ ઉપાય છે, એ ઉપાય રૂપ છે, એ મોક્ષ માર્ગ રૂપ છે. એ પહેલા પ્રગટ કરવું અને એમ મોક્ષ માર્ગમાં સ્થાપિત થવું, મોક્ષ માર્ગમાં આવવું. અંતરાત્મરૂપ ઉપાય વડે પરમાત્મા થવાય છે. પરમાત્માપણું ઉપાદેય કરવું એટલે પરમાત્મા થવા માટેનો આ અંતરાત્મા તે ઉપાય છે અને સાથે સાથે એ બહિરાત્માપણું છોડવાનો પણ ઉપાય છે. બહિરાત્માપણું કોઈ કહે કે મારે છોડવું છે તો કઈ રીતે છૂટે? અંતરાત્મા થાય તો બહિરાત્માપણું જાય, બીજી કોઈ રીત નથી હોતી. આગળ કહે છે કે બાહ્ય શરીર આદિ પદાર્થોને જ જે આત્મા માને છે તે બહિરાત્મા છે. બાહ્ય શરીર છે એને આત્મા માને, બીજો કોઈ આત્મા જ નહીં. આ શરીરનો નાશ થાય એટલે એનો પણ નાશ થઈ જાય, એટલે આત્માનો પણ નાશ થઈ જાય, એવી માન્યતા વાળા ઘણા લોકો છે. ઘણા લોકો હોશિયાર પ્રોફેસરો પણ હજી પુનર્જન્મમાં માનતા નથી. બસ અહીંયા આ શરીર ને પોતે પોતાનું અસ્તિત્વ માને અને પછી જયારે એ અવસાન પામે એટલે શરીરનો નાશ થાય ને પતી ગયું, વાત પૂરી થઈ, બીજી કોઈ આત્માની વાત છે જ નહીં. આવી માન્યતા વાળા ઘણા લોકો છે જગતમાં, ઘણા લોકો એવી માન્યતા વાળા છે. એટલે બાહ્ય શરીર આદિ પદાર્થને જ એ પોતાનું સ્વરૂપ માને, પોતાનું અસ્તિત્વ એ રૂપે જ માને, એટલે એને આત્મા માને. કેટલાક લોકો આત્મા અને શરીર એ બંને મળીને આત્મા માને. એવા પણ કેટલાક લોકો હોય છે કે જે આત્માનું જુદું અસ્તિત્વ નથી માનતા, શરીર સહિત જ આત્માનું અસ્તિત્વ સ્વીકારે, એટલે એ પણ બહિરાત્મા છે. અંતરમાં દેહ આદિથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માનું જેને ભાન છે તે અંતરાત્મા છે. અને ચૈતન્ય શક્તિ ખોલીને જેણે પરમ સર્વજ્ઞ પદ પ્રગટ કર્યું છે તે પરમાત્મા છે. ચૈતન્ય શક્તિ ખોલીને જેણે પરમ સર્વજ્ઞ પદ પ્રગટ કર્યું છે તે પરમાત્મા છે. કેવળ જ્ઞાન જેમણે પ્રગટ કર્યું છે તે પરમાત્મા છે. તો આવા ત્રણ પ્રકારમાંથી સર્વજ્ઞતા અને પરિપૂર્ણ આનંદરૂપ એવું પરમાત્માપણું એ પરમ ઉપાદેય છે, એ જ ધ્યેય છે, એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. અંતરાત્મપણું
એ એવા પરમાત્માપણું પ્રાપ્ત કરવાનો ઉપાય છે અને બહિરાત્માપણું છોડવા જેવું છે. અને બહિરાત્માપણું છોડવા માટે પણ અંતરાત્માપણું થતા જ એ બહિરાત્માપણું જાય છે, એટલે એ જ એનો ઉપાય છે. અંતરાત્માપણું એ બહિરાત્માપણું છોડવાનો અને પરમાત્માપણું પ્રગટ કરવાનો ઉપાય છે. પરમાત્મા થવાનું સાધન શું? તો કે અંતરાત્માપણું તે પરમાત્મા થવાનું સાધન છે. અંતરમાં પરમાત્મા શક્તિ ભરી છે, તેની પ્રતીત કરીને તેમાંથી જ પરમાત્મા દશા પ્રગટે છે. એ સિવાય બહારમાં બીજું કોઈ પરમાત્મા થવાનું સાધન છે જ નહીં. બહારથી કાંઈ પરમાત્માપણું પ્રગટ થતું નથી. પરમાત્માપણું એ એની અંદરમાં છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે અને એને પર્યાયમાં બહારમાં પ્રગટ કરવાનું છે. એટલે બહારમાંથી કાંઈ આવતું નથી, પરંતુ અંદરમાં વળતા એને પોતાની પરમાત્મા દશાના દર્શન થાય છે. અને એવા એક વખત પોતાના પરમાત્મા સ્વરૂપના દર્શન થયા પછીથી, જો દર્શન થાય એટલે કાંઈ કોઈ આકાર દેખાય એમ નહીં, દર્શન થાય એટલે અનુભવ થાય. અનુભવમાં તો એને આનંદનું વેદન હોય. અને પછી જે જ્ઞાન થાય છે કે હું ભગવાન આત્મા આવો છું, તો એ જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન કહીએ છીએ. એટલે જે છે તે બધું અંદરમાં જ છે, અંતરમાં છે, બહારમાં કાંઈ નથી. એટલે ગુરુદેવ કહે છે કે એ સિવાય બહારમાં બીજું કોઈ પરમાત્મા દશા પ્રગટ કરવાનું સાધન છે જ નહીં. આત્માના અંતર અવલોકનમાં કોઈ બહારની ચીજ સહાયક પણ નથી. આ બીજી વાત પણ સાથે લીધી. કેટલાકના મનમાં એમ છે કે બહારમાંથી કાંઈક આપણને સહાયક થાય તો જ આપણે પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરી શકીએ. અરે કેટલાકને તો એમ છે કે પોતે પરમાત્મા થઈ શકે ન થઈ શકે. ઘણાના તો મનમાં એમ છે. જે પોતાની જાતને જૈન કહેવડાવે છે એવાઓ પણ પોતે અર્યંત દશા પ્રગટ કરી શકે એવી માન્યતા ને માનતા ખચકાય છે. કે અર્યંત પરમેશ્વર હું પોતાને ભગવાન આત્મા કહેતા એ ખચકાય છે. કેમ કે દ્રવ્યશ્રુતનો અભ્યાસ નથી, શાસ્ત્રોનો અભ્યાસ નથી, એટલે પછી એમ જ થાય ને. પણ દરેક જીવ છે તે સિદ્ધ સમાન છે એમ જયારે કહ્યું છે તો એ સિદ્ધત્વ અંદરમાં પડ્યું છે ને એને પ્રગટ કરી શકે એવો છે. એટલે જયારે એમ છે તો પછી બહારમાં એને કાંઈ પ્રયોજનભૂત નથી. બહારમાં એને કાંઈ કોઈ ચીજ પ્રયોજનભૂત નથી. આત્માના અંતર અવલોકનમાં આત્મામાં અંદર જવું છે, ધ્રુવનું લક્ષ્ય કરવું છે, તેમાં કોઈ બહારની ચીજ સહાયક પણ નથી. અને સહાયક નથી તો પછી વિઘ્નકારી પણ નથી. બહારની ચીજ બહારમાં રહી, પોતે એનાથી જુદો છે, ભગવાન આત્મા છે. એટલે બહારના કોઈ પણ પ્રતિકૂળ સંયોગો કે બહારના પદાર્થો એ ન તો એને સહાય કરે છે કે ન તો એને વિઘ્ન કરે છે. આવા અંતર સ્વભાવની દ્રષ્ટિ કરે તો અંતરાત્માપણું થાય. આવા અંતર સ્વભાવની દ્રષ્ટિ કરે એટલે કે એનો અંતર સ્વભાવ પરમ નિરપેક્ષ સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવને કોઈની અપેક્ષા નથી. એનામાં કોઈ બીજો ફેરફાર કરી શકે એમ પણ નથી. એટલે તો એમ કહેવાય છે કે જે વસ્તુ છે એ તો ધ્રુવપણે સદાય એવી એવી અનંતકાળથી રહેલી છે અને અનંતકાળ સુધી રહે છે. ગમે તેવી પર્યાય થાય, ગમે તેવા ભાવ થાય, મલિનમાં મલિન, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ થાય, ગંદામાં ગંદા ભાવ થાય, છતાંય પોતાની ચીજને નુકસાન થતું નથી. એટલે એવો તો એનો અંતર સ્વભાવ છે. પૂર્વે ગમે તે પર્યાયમાં ગયો હોય, સાતમી નરકે જઈને આવ્યો હોય તો એને કેવા ભાવ કર્યા હશે ત્યારે સાતમી નરકે ગયો હશે. છતાં એ સાતમી નરકેથી આવેલો જીવ પણ અંતરાત્માપણું પ્રગટ કરી શકે છે. કેમ કે મૂળ ચીજ પોતાનું દ્રવ્ય એ તો ત્રિકાળ એવું ને એવું જ રહે છે.
શુદ્ધ આત્માનું સ્વરૂપ તો સિદ્ધ સમાન જ છે. એ ગમે તે પર્યાયમાં હોય, એ આતંકવાદી હોય તો પણ એમ જ છે, એ એકેન્દ્રી હોય તો પણ એમ છે. એટલે બહારની કોઈ પણ દશા સાથે આત્માના શુદ્ધ સ્વરૂપને કાંઈ નિસ્બત નથી, કાંઈ સંબંધ નથી. એટલે કોઈ વિઘ્ન એને નડતું નથી. કોઈ બાહ્યમાં વિકૃત દશાઓ થઈ હોય તો એ પણ નડતી નથી, પૂર્વે એવી દશા થઈ હોય એ પણ નડતી નથી. કે કોઈ વિઘ્નો આવે, કોઈ ઉપસર્ગો આવે તો પણ એને કાંઈ નડતા નથી. એ તો પોતે એવો ને એવો જ છે. અને એમાં પોતામાં જ જયારે એકાગ્રતા કરે છે તો એમાંથી આવતા, સ્વરૂપમાંથી આવતા જ્ઞાન, આનંદ ને શાંતિને એ પ્રગટ કરે છે, પ્રાપ્ત કરે છે. જે પ્રાપ્ત અંદરમાં શક્તિ રૂપે છે એની વ્યક્તતા થાય છે, એવી એ પ્રાપ્તિ હોય છે. એટલે આવો અંતર સ્વભાવ છે. આવા અંતર સ્વભાવનો પહેલા વિશ્વાસ લાવે કે ખરેખર પોતાનો આવો સ્વભાવ છે અને પોતે એમ અંદરમાં દ્રષ્ટિ કરતા પોતાને એવા આનંદનો અનુભવ થશે ને થશે. આવો એને વિશ્વાસ લાવવાની જરૂર છે. વિશ્વાસ લાવવા માટે એને આ આનંદ સિદ્ધ થઈ ગયા એમના જીવન ચરિત્રોનો વિચાર કરવો જોઈએ કે એમણે શું કર્યું, પોતાના સ્વરૂપમાં કઈ રીતે પોતે અંદર ગયા અને કઈ રીતે આ સિદ્ધની દશા પ્રગટ કરી. જો આટલા બધા સિદ્ધ થયા, અનંત સિદ્ધ થયા અને એ બધા જ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને મોક્ષ માર્ગમાં આગળ વિકાસ કરીને સ્વરૂપમાં સ્થિરતા કરી અને હરિયંત થયા અને સિદ્ધ થયા. આ વાતનો વારંવાર વિચાર કરે અને એવા જીવનચરિત્ર વગેરેમાંથી એ જ ઉપદેશ ગ્રહણ કરે કે પોતાનું સ્વરૂપ પૂર્ણ છે અને પોતે પણ એવી જ રીતે પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છે, એવો દ્રઢ નિર્ધાર કરે. પોતાના આત્માનું મહાત્મ્ય લાવે, પોતાની શક્તિઓ વિશે અભ્યાસ કરે, 47 શક્તિના વર્ણનને વાંચે અને પોતે એ માટે સક્ષમ છે. આવા બધા નિર્ણયો કરે અને એવું શ્રદ્ધાન કરે કે હું ભગવાન આત્મા છું, શુદ્ધ છું, પરિપૂર્ણ છું, બીજું કોઈ મને નડતું નથી અને મારા પુરુષાર્થમાં બીજું કોઈ મને સહાય પણ કરી શકતું નથી. મારે મારો પુરુષાર્થ જાતે જ કરવાનો છે. મારામાં બધું ભર્યું પડ્યું છે, હું કોઈ વાતે અધૂરો નથી. એમ પોતાના સ્વભાવ ભાવની દ્રષ્ટિ કરે તો અંતરાત્મપણું થાય. એટલે કે એવો પુરુષાર્થ ઉપડે અને બાહ્યમાં આત્મબુદ્ધિરૂપ બહિરાત્મપણું છૂટી જાય. જયારે એ સ્વરૂપનો જ વિચાર કરે છે, સવારે ઉઠે ત્યારથી રાત સુધીમાં અનેક પ્રકારે જુદી જુદી રીતે પોતે શુદ્ધ છે, પોતે ભગવાન આત્મા છે, પોતે સિદ્ધ સમાન છે, સિદ્ધ ભગવાન ને જે રીતે સ્વરૂપ પ્રગટ કર્યું છે એમના પુરુષાર્થનો વિચાર કરે, અરિહંત કેવી રીતે થયા, વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે અને એમની દિવ્ય ધણીમાં પણ આ પુરુષાર્થની વાત આવી છે અને એ વાતને આચાર્ય ભગવાન દ્વારા આપણે અહીંયા પ્રાપ્ત કરી છે. તો આ બધાનો જ એ જુદી જુદી રીતે વિચાર કરે છે, એવું મનોમંથન ચિંતન કરે છે અને એમ કરીને વારે વારે એમ નક્કી કરે કે હું તો શુદ્ધ જ છું, માત્ર મારે આ પરના લક્ષ્ય થતા ભાવોથી છૂટવાનું છે અને એનો એકમાત્ર રસ્તો એ જ છે કે હું સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરું, મારા સ્વરૂપનો જ વિચાર કરું, મારું સ્વરૂપ શુદ્ધ છે એનો જ વિચાર કરું, એ સિવાય બીજું મને કાંઈ હિતકારી નથી. એમ આખો દિવસ જુદી જુદી રીતે એમાં જ જો લાગ્યો રહે છે તો સહજ રીતે જ પછી પરમાં બાહ્યમાં બીજે બધે એને રસ ઉડી જાય છે, બીજે રસ પડતો નથી અને એમ ધીરે ધીરે એ પોતાના આત્માનું મહાત્મ્ય વધારતો થકો સાચો પુરુષાર્થ આદરી શકે છે. એટલે એમ એની એ યોગ્યતા કેળવાય છે અને આવી યોગ્યતા આપણે કેળવવી રહી. જગતરૂપનો અભ્યાસ તો ખૂબ જરૂરી જ છે. સાથે સાથે એવા પ્રયોગ પણ કરવા જોઈએ કે પોતે શુદ્ધ આત્મા છે તો શુદ્ધ આત્માનું લક્ષ્ય કરવાના પ્રયોગ પણ એને કરવા જરૂરી છે. અને એ બધી વાત આગળ આવશે. અહીંયા કહે છે કે આવા અંતર સ્વભાવની દ્રષ્ટિ કરે તો
અંતરાત્મપણું થાય અને બાહ્યમાં આત્મબુદ્ધિ રૂપ બહિરાત્મપણું છૂટી જાય અને જે અંતરાત્મા થયો તે હવે અંતરશક્તિમાં એકાગ્ર થઈને પરમાત્મા થઈ જશે. જો એક લીટીમાં કહ્યું છે પણ કઈ સહેલું નથી. સમ્યક દર્શન પ્રગટ થયા પછીથી પરમાત્મા થતા ઘણો કાળ વીતી જાય છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ જે છે એ એનું આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો આયુષ કર્મનો બંધ એને સમ્યક દર્શન થયા પછીથી પડે તો એ દેવનું આયુષ બાંધે ને દેવના આયુષ તો ઘણા લાંબા હોય છે અને એમાં એ દેવનું આયુષ પૂરું કરે ત્યાં સુધી એ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં જ રહે છે. એટલે બીજો વધારે વિકાસ નથી થતો. પછી જયારે મનુષ્ય થાય છે તો એ મનુષ્યના ભાવમાં એ મુનિદશા લે છે, મુનિદશા અંગીકાર કરે છે, નિર્દંત મુનિ થાય છે તો પછી એ પોતે વિકાસ કરી અને 7મા 6ઠા ગુણસ્થાન સુધી પહોંચે છે. અને એ ભાવની અંદર જો એને એવો ઉગ્ર પુરુષાર્થ થાય છે, જીનેશ્વર ભગવાનની નિશ્રા પ્રાપ્ત થાય છે તો એ શ્રેણી ચડે. અને જો શ્રેણી નથી ચડતો તો ફરી પાછો એ દેવલોકમાં જાય છે અને ફરી પાછો કેટલા વર્ષો સુધી, લાખો વર્ષો સુધી એ ત્યાં રહે છે. ત્યાં તો દેવના આયુષ તો કેટલા બધા લાંબા હોય છે અને એમાં એ સમ્યક દ્રષ્ટિ દેવ, વૈમાનિક દેવ થાય અને એના તો આયુષ કેટલા બધા લાંબા હોય છે. એટલે કેટલો બધો કાળ સમ્યક દર્શન થયા પછી પણ એ રીતે વીતી જાય છે. મહાવીર સ્વામી ભગવાનનું ઉદાહરણ લઈએ તો મહાવીર સ્વામી ભગવાનને પણ એવું કેટલું થયું, કેટલી વખત થયું. સમ્યક દર્શન થયા પછીથી પણ આ રીતે પોતે દેવ મનુષ્ય થયા અને પછી એ 10મે ભવે સમ્યક દર્શન થયા પછીથી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને તીર્થંકર પરમેશ્વર થયા અને પછી સિદ્ધ થયા. એટલે આ બધી વાતનો આપણે વિચાર કરવાનો છે કે આ એક લીટીમાં અહીંયા લખ્યું છે પણ એ એટલું એમ સહેલું નથી. પણ એક વાત નિશ્ચિત છે કે જે અંતરાત્મા થાય છે એ નિયમથી હવે પરમાત્મા થવાનો છે. હવે એનું પરમાત્મા પણ રોકાવાનું નથી. એટલે અહીંયા એ વાત ગુરુદેવે ટૂંકમાં એમ કહી દીધી કે જે અંતરાત્મા થયો તે હવે અંતરશક્તિમાં એકાગ્ર થઈને પરમાત્મા થઈ જશે. ભલે કાળ ગમે તેટલો જાય પણ એ પરમાત્મા થઈ જશે. ભવની રીતે આપણે એમ કહીએ છીએ કે વધુમાં વધુ 15 ભવે એ મુક્તિ પામે, વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ ની અંદરમાં એ મુક્તિ પામે. તો આ રીતે ધ્યેયરૂપ એવા બહિરાત્મપણાને છોડવાનો તથા ઉપાદેયરૂપ એવું પરમાત્માપણું પ્રગટ કરવાનો ઉપાય તે અંતરાત્મપણું છે. ફરી આગળ કહે છે કે અને તે અંતરાત્મપણું કર્મ આદિથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માને જાણવાથી જ થાય છે. માટે અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે. અર્યંત અને સિદ્ધ ભગવાન અને સિદ્ધ ભગવાન એમની જે દશા છે, એમની જે પર્યાય છે તે અર્યંત પર્યાય, સિદ્ધ પર્યાય, તો એમના આત્માનો જો આપણે વિચાર કરીએ તો એ કઈ રીતે અર્યંત થયા અને કઈ રીતે સિદ્ધ થયા. એવું અર્યંત થયા અને સિદ્ધ થયા એટલે એ પરમાત્મા થયા. પરમાત્મા સ્વરૂપ કઈ રીતે પ્રગટ કર્યું તો એમણે પણ પહેલા બહિરાત્મપણું હતું એમાંથી અંતરાત્મપણું પ્રગટ કર્યું અને પછી પોતે પુરુષાર્થ દ્વારા અર્યંત થયા, સિદ્ધ થયા. તો અર્યંત અને સિદ્ધ ભગવાન પરમાત્મા થઈ ગયા. તે પરમાત્માને પણ પરમાત્મા દશા પ્રગટ્યા પહેલા બહિરાત્મપણું હતું અને તે બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થયા અને તે ઉપાયથી પરમાત્માપણું પ્રગટ કર્યું. વર્તમાનમાં જે ધર્મી અંતરાત્મા છે તેને પૂર્વે અજ્ઞાન દશામાં બહિરાત્મપણું હતું અને હવે એ પોતાના પુરુષાર્થની ઉગ્રતા વધારીને પરમાત્માપણું અલ્પકાળમાં પ્રગટ કરશે. એટલે કે વધુ ભવ એને હોય નહીં. અત્યારે વર્તમાનમાં જે ધર્મી છે, જે મોક્ષ માર્ગમાં છે તે અંતરાત્મા છે, જેને નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કર્યા છે, જેને રત્નત્રય પ્રગટ કર્યા છે,
એ અંતરાત્મા પૂર્વે તો બહિરાત્મા હતો, પૂર્વે એ મિથ્યાદ્રષ્ટિ હતો, પણ અત્યારે વર્તમાનમાં એ મોક્ષ માર્ગમાં છે, એ ધર્મી છે, એ અંતરાત્મા છે. એ હવે અલ્પકાળમાં પરમાત્માપણું પ્રગટ કરશે, એને પરમાત્માપણું પ્રગટ થશે. જે જીવ અજ્ઞાની બહિરાત્મા છે તેને પણ આત્મામાં પરમાત્મા અને અંતરાત્મા થવાની તાકાત છે. ભલે એ બહિરાત્મા હોય પણ એને પણ શક્તિ રૂપે તો પરમાત્માપણું અંદરમાં પ્રકાશી જ રહ્યું છે. શક્તિ અપેક્ષાએ તો અંદરમાં એવું પરમાત્માપણું પ્રકાશી રહ્યું છે. જો એવો એ પ્રયત્ન કરે તો એને એવા અનુભવ થાય, અને અનુભવ થાય તો પછી એ અંતરાત્મા થાય. એટલે એનામાં અંતરાત્મા થવાની શક્તિ છે. આત્મામાં કેવળ જ્ઞાન આદિ પરમાત્મા શક્તિ છે. જો શક્તિપણે કેવળ જ્ઞાન આદિ ન હોય તો તેને રોકવામાં નિમિત્તરૂપ કેવળ જ્ઞાનાવરણીય કર્મ કેમ હોય? એટલે કે દરેક જીવને આ શક્તિ રૂપે સર્વજ્ઞતા અંદરમાં પડી છે, અને એટલા માટે જ નિમિત્ત રૂપે કેવળ જ્ઞાનાવરણીય કર્મ હોય છે. એટલે કે જ્ઞાનની જે દશા આપણે કહીએ છીએ, 5 પ્રકારે જે કહીએ છીએ, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોબળી જ્ઞાન અને કેવળ જ્ઞાન, તો એવા એને રોકવામાં, એની હીન દશામાં નિમિત્ત કારણરૂપ એવા કર્મ પણ છે. એટલે એવા કર્મ છે એનો અર્થ જ એ છે કે અંદરમાં તો એ શક્તિ રૂપે પડ્યું જ છે. અહીંયા બીજી રીતે એને તર્ક દ્વારા સમજાવ્યું છે કે જો એ શક્તિપણે ન હોય, આ કેવળ જ્ઞાન આદિ શક્તિપણે ન હોય તો તેને રોકવામાં નિમિત્તરૂપ આ કેવળ જ્ઞાનાવરણીય કર્મ પણ ન હોય. એટલે એવા કેવળ જ્ઞાનાવરણીય જો કર્મ છે તો પછી અંદરમાં શક્તિ રૂપે કેવળ જ્ઞાન રહ્યું જ છે. બહિરાત્મા હોય તો પણ એને પણ કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે. તે એમ સૂચવે છે કે તેનામાં પણ શક્તિપણે કેવળ જ્ઞાન રહ્યું છે. એનામાં પણ, એના આત્મામાં, બહિરાત્મામાં પણ શક્તિપણે કેવળ જ્ઞાન રહ્યું છે. અને એ જ રીતે અભવ્યને પણ છે. અહીંયા કહે છે કે આ રીતે આત્માની બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવી 3 અવસ્થા છે. તેમાંથી ચૈતન્ય શક્તિની પ્રતીત વડે બહિરાત્મપણું છોડવા જેવું છે અને પરમાત્માપણું પ્રગટ કરવા જેવું છે. ચૈતન્ય શક્તિની પ્રતીત વડે આ ચેતનપણું, જ્ઞાન અને દર્શન એ ચૈતન્ય શક્તિ છે, એ ચેતનપણું છે. એટલે પોતે ચેતન છે અને પોતા સિવાય બીજા બધા જે છે એ બધા એનાથી જુદા છે. અને એમાંય આ શરીર અને બીજા બધા પદાર્થો સંયોગે કરીને પ્રાપ્ત થયા છે એ તો અચેતન જળ છે. એટલે પોતે ચેતન છે, જ્ઞાન સ્વરૂપ છે. વળી પોતાને પરના લક્ષ્ય થતા જે ભાવ છે એ પણ કઈ જ્ઞાન સ્વરૂપ નથી, પોતાનો સ્વભાવ જ જ્ઞાન સ્વરૂપ છે. એવો નિર્ણય કરી અને સ્વ તરફ વળે છે, ધ્રુવ તરફ ઢળે છે, તો એને એ ચૈતન્ય શક્તિની પ્રતીત થાય છે. અને એવી પ્રતીત વડે પહેલા તો એ વિકલ્પ દ્વારા સ્વવિકલ્પ દશામાં એવા નિર્ણય કરે છે પોતાની ચેતના વિશેના, જેવી જાગૃતિ કેળવે છે, અને પછી એકાગ્રતા સ્વરૂપની કરે છે તો એવો અનુભવ પણ થાય છે. અને એમ થતા એને બહિરાત્મપણું છૂટી જાય છે. જે છોડવા જેવું છે તે છૂટી જાય છે અને પરમાત્માપણું પ્રગટ કરવા માટેનો ઉપાય એવું અંતરાત્મપણું પ્રગટ થાય છે. આગળ બીજા દિવસના પ્રવચનમાં પણ ગુરુદેવે આગળ વાત લીધી છે. એ છે કે આત્માનું સ્વરૂપ એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. જો એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એમ કેમ કહ્યું? આત્માનું સ્વરૂપ પરિપૂર્ણ છે, પણ એમાં દરેક વખતે ગુરુદેવ એમ શબ્દ વાપરે છે કે એક સમયમાં. એટલે શું? એટલે કે કોઈ એવો સમય નથી કે જ્યારે પોતે પરિપૂર્ણ ન હોય. આત્માનું સ્વરૂપ દરેક સમયે પરિપૂર્ણ જ છે. એક સમયની અંદર પણ એ જ શક્તિ પ્રગટ થઈ શકે છે. એને કઈ વાર લાગતી નથી. જ્યારે પ્રગટતા થાય છે તો એ એક સમયની પર્યાયની અંદર
બધી જ શક્તિઓ પૂર્ણપણે બહાર પ્રગટ થઈ જાય છે એવું અર્યંતપણું હોય છે. એટલે એ એક સમયમાં પોતે પરિપૂર્ણ છે, દરેક સમયે પોતે પરિપૂર્ણ જ છે. આત્માનું સ્વરૂપ એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તેની 3 પ્રકારની અવસ્થાઓ છે. જે પોતાના ચિદાનંદ સ્વરૂપને, જ્ઞાન આનંદ સ્વરૂપને ચૂકીને 12મા શરીર આદિ તે જ હું છું એમ માને છે તે બહિરાત્મા છે અને તે અધર્મી છે અને એકલા વિભાવને જ સાધે છે. 3 વાત સાથે લીધી બહિરાત્માને વિશે. તે 12મા શરીર આદિને પોતાનું સ્વરૂપ માને છે, પોતે છે એમ માને છે. શરીર આદિ રૂપે પોતે છે એમ માને છે. શરીર આદિ સાથે એને એકત્વ છે, પર પદાર્થો સાથે એને મમત્વ એકત્વ રહ્યું છે. એક વાત. બીજી વાત, એ અધર્મી છે. અને ત્રીજી વાત, એ એકલા વિભાવને જ સાધે છે. અધર્મી છે. આ જેની આવી માન્યતા છે, શરીર સાથે એકત્વ બુદ્ધિ જેને પડી છે, એને અહીંયા ગુરુદેવે અધર્મી કહ્યો. એને ગુરુદેવે અધર્મી કહ્યો, ધર્મી નથી કહ્યો. એ ભલે ને 12માં એટલા બધા વ્રત તપ કરતો હોય, દયા દાન બધું કરતો હોય, છતાંય જો શરીરમાં એને એકત્વ છે તો સમજવાનું કે એ ધર્મી નથી. ધર્મી કોને કહ્યો? ધર્મી તો સમ્યક દ્રષ્ટિ છે. ધર્મી તો સમ્યક દ્રષ્ટિ છે કે જેને વર્તમાન પર્યાય અને આ પર્યાયને અનુરૂપ મળેલું જે શરીર છે અને એ શરીરના અને પરના લક્ષ્ય તથા ભાવ છે એ બધાથી પોતે જુદો છે એવી શ્રદ્ધા છે, અનુભવ સહિતની શ્રદ્ધા છે, તે ધર્મી છે અને એ મોક્ષ માર્ગમાં છે. ધર્મની શરૂઆત જ સમ્યક દર્શનથી થાય છે. એટલે જ્યાં સુધી એ શરીર સાથે એકત્વ કરીને રહ્યો છે, શરીરમાં પોતાપણું માને છે કે બાહ્ય પદાર્થોમાં ઇષ્ટપણું માને છે કે આ બીજા કોઈ બાહ્ય પદાર્થ છે તે મને લાભદાયી છે, ઉપયોગી છે, ઇષ્ટ છે, એવી જો એની બુદ્ધિ છે તો ત્યાં સુધી એ અધર્મી છે, ધર્મી નથી. થોડી કડક વાત કરી દીધી એવું લાગે આપણને, પણ પ્રભુ એમ જ છે. ગુરુદેવે જે કહ્યું છે તે બરાબર કહ્યું છે. કેમ કે બાહ્યમાં વ્રત તપ કરવાથી એ બધા શુભભાવને કારણે એને પુણ્યના બંધ થાય છે, પણ એ બંધ પડે છે તો ભવના ભ્રમણ થાય છે. એ કઈ નિર્જરાના કારણ નથી. શુભભાવ એ પુણ્ય બંધનું કારણ છે. ગમે તેવો ઉચ્ચ પ્રકારનો શુભભાવ હોય તો પણ એને કારણે પુણ્યનો બંધ થાય, પણ નિર્જરા ન થાય. નિર્જરા તો જયારે સંવરની દશા હોય ત્યારે જ નિર્જરા થાય. સંવરની દશા હોય એટલે કે નવા કર્મો આવે નહીં, આશ્રવ થાય નહીં, ત્યારે નિજરા થાય છે. કેમ કે નિજરા ખરેખર જોઈએ તો થાય જ છે. દરેક કર્મની નિજરા તો થાય જ છે. દરેક કર્મને સ્થિતિબંધ છે, એટલે દરેક કર્મ ખરી જાય છે. પણ એ ખરી જાય છે એ વખતે ઉદયમાં આવે છે તો બીજું નવું કર્મ આ જીવ બાંધી લે છે, એટલે સાચા અર્થમાં એને નિજરા થતી નથી. પણ જો નવા કર્મ ન બાંધે, એટલે એને આશ્રવ ન થાય ને બંધ ન પડે તો જ ખરેખરી નિજરા થાય છે. એટલે સંવરની દશા વિના નિજરા થતી નથી. તો શુભભાવ ગમે તેટલા કરે પણ શરીર સાથે એકત્વ રાખીને બેઠો છે, પર વસ્તુમાં ઇષ્ટ બુદ્ધિ છે, પર દ્વારા લાભ માને છે, તો એક તરફ કર્મની નિજરા થાય છે અને બીજા તરફ એને કર્મનો બંધ પડે છે. એટલે એ ધર્મી નથી, અધર્મી છે. એની માન્યતા પણ ખોટી છે. શરીરમાં એકત્વ બુદ્ધિ, શરીરમાં જ પોતાપણું માનવું એટલે મોટામાં મોટું મિથ્યાત્વ થયું. પોતે ચેતન અને જડ એવા શરીરમાં ચેતનપણું માનવું એ મોટામાં મોટી ભૂલ છે. પોતે ચેતન અને જડ એવા શરીરને પણ એ પોતે ચેતન માને તો એ એની મોટામાં મોટી ભૂલ, મોટામાં મોટું મિથ્યાત્વ, અને એવા મિથ્યાત્વને કારણે એને ભવના ભ્રમણ થાય છે. એટલે એ ધર્મી નથી, એ અધર્મી છે.
ખૂબ વિચાર કરવા જેવો છે. જો માત્ર શરીર સાથે એકત્વ બુદ્ધિ અથવા તો પર પદાર્થોમાં ઈષ્ટ બુદ્ધિ કે શુભભાવ દ્વારા ધર્મ માનવો, આ બધી જે વિપરીત માન્યતાઓ છે એ મિથ્યાત્વ સહિતની બધી માન્યતાઓ છે. અને એ બહારમાં ગમે તે કરે, ગમે તેટલા કરોડો રૂપિયાનું દાન આપે, ગમે તેટલી પૂજા કરે, ગમે તેટલી સ્તુતિ કરે, બધું કરે, પણ એ દ્વારા એને ધર્મ થતો નથી, એ દ્વારા એને પુણ્યનો બંધ થાય છે. જે બંધનો માર્ગ છે એ મુક્તિનો માર્ગ નથી. જે બંધનો માર્ગ છે એ મુક્તિનો માર્ગ હોઈ શકે નહીં. એટલે એને અધર્મી કહ્યો છે. જો ગુરુદેવે એક પણ શબ્દ કઈ વધારે કહી દીધો છે એમ નથી, કોઈ અતિશયોક્તિ કરી છે એમ નથી. પ્રભુ જેમ છે તેમ અહીંયા કહ્યું છે. તો શું કહ્યું છે અહીંયા? કે જે પોતાના ચિદાનંદ સ્વરૂપને ચૂકીને, એક તો ચૂકી ગયો, સ્વરૂપનું લક્ષ કર્યું નહીં, સ્વરૂપની દ્રષ્ટિ કરી નહીં, એને ગણકાર્યું નહીં, એના તરફ એ વળ્યો નહીં અને બહારમાં ગયો. એટલે કે એના ઉપયોગ બહારમાં ગયા. અને બહારમાં ઉપયોગ ગયા ત્યાં સુધી ઠીક છે, પણ બહારમાં ઉપયોગ ગયા અને જ્યાં જ્યાં ઉપયોગ ગયા એનું જ્ઞાન કરતા એની સાથે એને એકત્વ કર્યું, એની સાથે એને મમત્વ કર્યું, એમાં એને પોતાપણું લાગ્યું, એમાં એને કર્તાપણું કર્યું કે એના કાર્યો પોતે કરે છે. અરે ભલા ભગવાન, આ તું શું કરી રહ્યો છે? એક તો ચિદાનંદ સ્વરૂપને ચૂકી ગયો અને બહારમાં આવ્યો, અને બહારમાં પાછો આ શું લઈને બેઠો છે? પર પદાર્થો ની કરવાની બુદ્ધિ અને ફેરવવાની બુદ્ધિ, એમાંથી કંઈક પ્રાપ્ત કરવાની બુદ્ધિ, અથવા તો એના પ્રત્યેનો રાગ કે એના પ્રત્યેનો દ્વેષ એ મને નુકસાન કરતા છે એવી બુદ્ધિ, કે આ જે શરીર છે એ શરીર સહિત પોતાનું અસ્તિત્વ માનવાની બુદ્ધિ, આ બધું તું કરી રહ્યો છે. આ બુદ્ધિ જ તેને રખડવાનું કારણ છે. પછી તું ભલે ને ગમે તેટલા દાન આપે અને ઉપવાસ કરીને સુકાઈ જાય તો પણ તને એથી કઈ ધર્મ થવાનો નથી. ઘણી વાર ગુરુદેવ તો કહે છે આ વાત કે બાયરમાં ઉપવાસ કરીને સુકાઈ જાય, મહિના મહિનાના માસ કમણ કરીને સુકાઈ જાય, પણ જ્યાં સુધી સમ્યક્ત્વ નથી, મિથ્યાત્વ છે, અને જ્યાં સુધી પરમાં એકત્વ મમત્વની બુદ્ધિ છે, ત્યાં સુધી એ ધર્મ માર્ગમાં નથી, એ ધર્મી નથી, એ અધર્મી છે. અને એવો એ અધર્મી શું કરી રહ્યો છે? શેને સાધી રહ્યો છે? એકલા વિભાવને જ સાધે છે. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. આ બે લીટીની અંદર તો આખી વાત, આંખ ઉઘાડનારી વાત મૂકી દીધી છે. એ શું સાધે છે? એકલા વિભાવને જ સાધે છે. એને અંદરમાં એમ છે કે હું આ દયાદાન વ્રત તપના ભાવ સાથે, આવી પૂજા ભક્તિ વિનય સાથે હું ધર્મ માર્ગમાં છું, એને મનમાં એમ છે, પણ વાસ્તવમાં એમ નથી. એ ધર્મને નથી સાધતો, એ મુક્તિને નથી સાધતો, પરંતુ વિભાવને જ સાધે છે. આકરું પડે પણ ભાઈ વાત તો આમ જ છે. આજે સ્વીકાર તો આજે, કાલે સ્વીકાર તો કાલ, પણ એક દિવસ તારે આ વાતને સ્વીકારવી જ રહી પ્રભુ, કે એ એકલા વિભાવને જ સાધે છે. શુભ ભાવ એ વિભાવ છે, આત્માનો ભાવ નથી, આત્માના ગુણને અનુસરીને થતો ભાવ નથી. શુભ ભાવ પરના લક્ષ્ય થાય છે અને એ બંધનું કારણ છે. આશ્રવને બંધ થાય છે, તેથી નિજરા કે મુક્તિ થતા નથી. આ વાત પ્રભુ બહુ શાંતિથી વિચારવા જેવી છે. ન સમજાય તો ફરી ફરીને એના ઉપર વિચાર કરવો, વધારે વાંચન કરવું કે કેમ આ વાત ને અહીંયા ગુરુદેવ અહીંયા એને વિભાવ કહ્યો. શું કહ્યું? જે પોતાના ચિદાનંદ સ્વરૂપને ચૂકીને બહારમાં શરીર આદિ તે જ હું એમ માને છે, તે બહિરાત્મા છે, એ તો વાત બરાબર, પણ તે અધર્મી છે ને એ એકલા વિભાવને જ સાધે છે. આગળ કહે છે, જેણે દેહથી ભિન્ન, રાગથી પાર, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવથી પરિપૂર્ણ આત્માને અંતરમાં જાણી લીધો છે, તે અંતરાત્મા છે. એ અંતરાત્મા તો છે, પણ એ ધર્માત્મા છે. તે પરમાત્મા દશાનો સાધક છે. એ અંતરાત્મા તો છે, પણ સાથે સાથે તે ધર્મ માર્ગમાં છે, તે મોક્ષના માર્ગમાં છે. અને એ પરમાત્મા દશા પ્રગટ કરનારો છે, એ પરમાત્મા દશાનો સાચો સાધક છે. અને ચિદાનંદ સ્વભાવમાં દીન થઈને
પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ, ચિદાનંદ સ્વભાવ, મારો ચિદાનંદ સ્વભાવ. આત્માનો ચિદાનંદ સ્વભાવ તો આપણે હજારો વખત સાંભળ્યું, પણ હવે સ્વાધ્યાયમાં આપણે જ્યાં જ્યાં આત્મા આવે ત્યાં પોતાની જાતને લેવાની છે. એટલે જયારે એમ લેવાનું કે મારો ચિદાનંદ સ્વભાવ, મારો જ્ઞાન આનંદ સ્વભાવ, તો એવા જ્ઞાન આનંદ સ્વભાવમાં એકાગ્રતા કરવી, ખૂબ ખૂબ એકાગ્રતા કરવી, એટલે એમાં લીનતા થાય, અને લીનતા થયા પછીથી એમાં સ્થિરતા થાય, ત્યારે કેવળ જ્ઞાન થાય છે. તો જેને એવી રીતે આત્મામાં એકાગ્રતા સ્થિરતા થઈ અને કેવળ જ્ઞાન અનંત આનંદ વગેરે પ્રગટ્યા છે, એ પરમાત્મા છે. આગળ કહે છે કે આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ દશામાંથી એક વખતે એક દશા વ્યક્ત હોય છે. એક વખતે એક સમયમાં એક જ દશા વ્યક્ત હોય. બહિરાત્મ દશા વખતે અંતરાત્મપણું કે પરમાત્મપણું વ્યક્ત ન હોય, અંતરાત્મ દશા વખતે પરમાત્મપણું કે બહિરાત્મપણું ન હોય, અને પરમાત્મ દશા વખતે બહિરાત્મપણું કે અંતરાત્મપણું ન હોય. એટલે એક વખતે એક દશા વ્યક્ત હોય છે. જીવની જ આ દશાઓ છે, એ આત્માની દશા છે, પણ એક વખતે એક દશા વ્યક્ત હોય છે. હરિયંત અને સિદ્ધ ભગવાન તે પરમાત્મા છે, અને ચોથા ગુણસ્થાનથી માંડીને 12મા ગુણસ્થાન સુધીના સાધક જીવો તે બધાય અંતરાત્મા છે, અને મિથ્યા દ્રષ્ટિ જીવો બહિરાત્મા છે. 1 થી 3 ગુણસ્થાન સુધી બહિરાત્મા છે. બહિરાત્મ દશા વખતે પણ આત્માની શક્તિમાં પરમાત્મા થવાની તાકાત પડી છે. શક્તિ તો અંદરમાં પડી છે. ભગવાને સમવસરણમાં એવી દિવ્ય ઘોષણા કરી છે કે અહો જીવો, તમારા આત્મામાં પરમાત્મ શક્તિ ભરી પડી છે, તે શક્તિનો વિશ્વાસ કરો. જે જીવ પોતાની પરમાત્મ શક્તિનો વિશ્વાસ કરે છે તેને બહિરાત્માપણું છૂટીને તે અંતરાત્મા થાય છે, અને તે પોતાની ચૈતન્ય શક્તિમાં લીન થઈને તેમાંથી પરમાત્મ દશા પ્રગટ કરે છે. જેઓ પરમાત્મા થયા તેમને પણ પૂર્વે બહિરાત્મ દશા હતી. જેઓ પરમાત્મા થયા તેમને પણ પૂર્વે બહિરાત્મ દશા હતી, પણ પછી પોતાની પરમાત્મ શક્તિનું શ્રવણ કરતા તેનું બહુમાન આવ્યું, અને એવું બહુમાન લાવીને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને પોતાના સ્વરૂપની સન્મુખ થતા પેલું બહિરાત્મપણું હતું તે ટળ્યું અને અંતરાત્મપણું થયું, અને પછી સ્વભાવમાં એકાગ્રતા વધારી એમાં લીન થઈને તેઓ પરમાત્મા થયા. આ રીતે પહેલા જેઓ બહિરાત્મા હતા તેઓ જ પોતાની શક્તિના અવલંબને અંતરાત્મા થયા. એટલે કે બીજા કોઈએ એમને અંતરાત્મા કર્યા એમ નહીં, કોઈના આશીર્વાદથી અંતરાત્મા થયા એમ નહીં, કોઈએ વાસ્કેટ છાંટ્યો માટે અંતરાત્મા થયા એમ નહીં, કોઈ બાહ્યમાં તપ કર્યું માટે અંતરાત્મા થયા એમ નહીં. સ્વભાવમાં એકાગ્રતા કરવાથી અંતરાત્મા થવાય છે, બીજી કોઈ રીત નથી. પણ જેને આવું અંતરાત્માપણું થયું હોય, સ્વભાવમાં એકાગ્રતા કરતા હોય, એને સામાન્ય રીતે બાહ્યમાં એવા વ્રત તપ આદિ હોય છે, અને જે ચોથા ગુણસ્થાને છે એને એવા વ્રત તપ હોય છે કે બાહ્યમાં વ્રત તપ હોય છે માટે એનું 5મું ગુણસ્થાન કહેવાય છે એમ નથી, પરંતુ અંતરંગ દશા એવી જયારે થાય છે ત્યારે એને સ્વાભાવિક રીતે જ એ 5મું ગુણસ્થાન જેવી અંતરંગ દશા છે તો બાહ્યમાં વ્રત તપ વગેરે હોય જ છે. એ જ રીતે માત્ર દીક્ષા લેવાથી 7મું 6ઠું ગુણસ્થાન આવતું નથી, પરંતુ સમ્યક દ્રષ્ટિ જીવ પોતે એવો પુરુષાર્થ ઉપાડીને 7મા ગુણસ્થાન જેવી દશા જ્યારે નિર્ગ્રંથ અવસ્થામાં પ્રગટ કરે છે, એટલે કે પહેલા દીક્ષા લીધેલી છે, પોતે સમ્યક દ્રષ્ટિ છે અને દીક્ષા લીધી છે, તો હવે એ વિશેષ પુરુષાર્થ દ્વારા, એટલે કે અંતરમાં વિશેષ એકાગ્રતા દ્વારા
સાતમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે. એટલે આ ગુણસ્થાન, આ શ્રેણીનો વિકાસ એ બધું અંતરંગ અવસ્થા છે. એ કંઈ બાહ્યમાં જે થઈ રહ્યું છે એને કારણે નથી. બાહ્યમાં નગ્ન દિગંબરપણું છે માટે છઠ્ઠું ગુણસ્થાન છે એમ નથી, પણ સાતમા ગુણસ્થાન જેવી અવસ્થા થઈ છે અને પોતે મુનિ છે. એટલે એવા મુનિઓને જયારે બહારમાં આવે છે તો છઠ્ઠા ગુણસ્થાનની દશા કહેવાય છે. એટલે જે કાંઈ છે એને અનુરૂપ બાહ્યમાં એવું જ હોય છે, પણ એમ નથી કે બહારમાં હોય એટલે અંતરમાં પણ હોય, એમ નથી. તો આખી વાતનો જો વિચાર કરીએ તો શું કહ્યું? પરમાત્મા થવા સુધીની વાતની અંદર શું વાત આવી? આખો પુરુષાર્થ અંતરંગ જ દર્શાવ્યો. શું કહ્યું કે આ રીતે પહેલા જેઓ બહિરાત્મા હતા તેઓ જ પોતાની શક્તિના અવલંબને અંતરાત્મા થયા. કેવી રીતે થયા? તો કે પોતાના સ્વરૂપનું મહાત્મા લાવીને પરમાત્મા શક્તિનું શ્રવણ કર્યું અને પોતામાં એવી પરમાત્મા શક્તિ પડી છે અને એનું બહુમાન લાવીને એવી પોતાની શક્તિનો વિશ્વાસ લાવીને પોતાના સ્વરૂપની સન્મુખ થયા અને એમ બહિરાત્મપણું ટાળ્યું. જો એમ નથી કહ્યું કે વ્રત તપ દ્વારા બહિરાત્મપણું ટાળ્યું, એમ ક્યાંય નથી કહ્યું. અને અંતરાત્મપણું થયું તે પછી પણ એમ નથી કહ્યું કે વ્રત તપ કરીને એ પરમાત્મા થયા, પણ શું કહ્યું કે સ્વભાવમાં લીન થઈ સ્થિર થઈને પરમાત્મા થયા. આખો પુરુષાર્થ અંતરંગ છે પ્રભુ. અને જેને આવો અંતરંગ પુરુષાર્થ હોય એને બાહ્યમાં એમ જ હોય, બાહ્યમાં એવા જ વ્રત તપ આખું શુદ્ધ ચારિત્ર એવું જ હોય. એટલે કહે છે કે આ રીતે પહેલા જેઓ બહિરાત્મા હતા તેઓ જ પોતાની શક્તિના અવલંબને અંતરાત્મા થયા. આવી પરમાત્મા થવાની તાકાત દરેક આત્મામાં છે. અભવ્યમાં પણ એવી તાકાત છે, પણ તે પોતાની શક્તિની પ્રતીત કદી કરતો નથી. તેથી તે કદી તેને એવી વ્યક્તતા થતી નથી, પ્રતીત કદી કરતો નથી, તેથી તે તેને કદી વ્યક્ત થતી નથી. એ જ્ઞાન ભાવે થઈ શકતું નથી. કોઈ એમ કહે કે અભવ્ય જીવમાં કેવળ જ્ઞાનની શક્તિ નથી, તો ગુરુદેવ કહે છે કે ના, એ વાત જુઠ્ઠી છે. અભવ્ય જીવમાં કેવળ જ્ઞાનની શક્તિ નથી, ગુરુદેવ કહે છે કે ના, તે વાત જુઠ્ઠી છે, એમ નથી. અભવ્યને પણ કેવળ જ્ઞાનાવર્ણીય કર્મ છે. કેવળ જ્ઞાનાવર્ણીય કર્મ છે કે નહીં? એટલે કે છે. જો કેવળ જ્ઞાનાવર્ણીય કર્મ છે તો એને પણ કેવળ જ્ઞાન શક્તિ અંદરમાં છે. જો કેવળ જ્ઞાન શક્તિ ન હોય તો તેને પછી આવરણ કરનારું કેવળ જ્ઞાનાવર્ણીય કર્મ પણ ક્યાંથી હોય? અનાદિથી બધાએ જીવોને કેવળ જ્ઞાનાવર્ણીય કર્મ છે અને આત્મામાં કેવળ જ્ઞાન આદિ પરમ સ્વભાવ પણ અનાદિથી જ છે. તે સ્વભાવની પ્રતીત કરીને તેમાં જે લીન થાય છે તેને તે કેવળ જ્ઞાન આદિ શક્તિ પ્રગટી જાય છે અને કેવળ જ્ઞાનાવર્ણીય વગેરે કર્મો છૂટી જાય છે. અહીં તો એમ બતાવવું છે કે પ્રભુ, તારા આત્મામાં અત્યારે પણ પરમાત્મા દશા પ્રગટાવવાની તાકાત પડી છે. તેની પ્રતીત કર, તેનો વિશ્વાસ કર અને પછી બહિરાત્મા બુદ્ધિ છોડ, અંતરાત્મા થા અને તારો પુરુષાર્થ આગળ વધાર. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વાત આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે